काम क्या करेगा ताकि मत बीड़ी बीड़ी राखी दी गुंजा पर गिरती रहती एक कर लिया है तो अच्छे नहीं है तू बता मस्ती नहीं करतो यही बीड़ी ने दुखाई लेली आमे तारा नामनी ओ धीरे બાપુજી કેટલી વાર કીધું છે ઘર સમજ નથી સાવ અને બીડી પીવી હોય તો નીચે જઈને પી આવો ને ભલે ભલે આ એવડી લોઠા એવું કામ ઓલાવી નાખી લ્યો એ બધા પહોંચીને ઠેઠ ઊંધી અવાજ આવેલો હે આપણે લાગેલું થાકી રહ્યા અઢી વાગ્યાથી બેઠા તમને એમ થશે કે હવાના લોઠાએ બાપો છે ગયા કામ ઓળખાણ તો દેવી પડે મારા ભાવજી લતા 27 સાલના મેં મોબાઈલ લાવી તો આપેગા તે તમને એમ થશે કે શું પ્રગતિ કરી કા આજ મારા બે દીકરા હે ને બેની આવતી હોઉં બેની નોકી નવ્યું તે તમને એમ થશે કે ડોસી ક્યાં રાખા ડોસી વગર દીકરા ક્યાં થઈ डॉगी तो वैसी उंगली की बला ते तुम्हारा ट्रैक्टर झाड़ू है तो ये लोग को आ मारो मोटो દીકરો વિનોદ આમ તો હોશિયાર ને કંટ્રાક્ટી હે પણ ઘરમાં કાઈ નથી આવતું ક્યાં ઉભો ટાઈમ પાસ શું કરો છો નાવા જાવ જલ્દી મોડું થાય છે आई मारी मोटी वो अंकिता अपना આવી હતી ને બેચારી બહુ આય ને સંસ્કારી ભલા એક શબ્દ ન બોલે મોઢામાંથી મારો નનકડો દીકરો રમેશ આમ તો નનકડો હે પણ ગોટ મોટી હે હમણાં ગયા મહિને લગ્ન કરી આવ્યો હે બિલ વગર નો લગ્ન તમને એમ કહે કે બિલ વગર ના એટલે કેવા કા બાગીને કરી આવ્યો હે એમાં કઈ ગેરંટી વોરંટી ના આવે વહુનું નામ હે ઓખું બોલું તો કુતરી જેવું કાંઈક નામ હે કૃતિ જો નામ એવા રાખે ને અમુક જેવા ડોહાના ચોકઠાઈ ડગી જાય ના બોલવામાં બે જણા લોનાવાલા ગયા ભલે ફરવા આ ને હજી મારો મોટો દીકરો હે ને વિનોદ એના ઘરે ચીકુ હે ચીકુ એટલે કે પોતરાનું નામ હે બધા ખાવા નથી તમને એમ થશે કે આ ઉંમરે કેવું નામ ચીકુ ચીકુજી તો હવે ચીકુ દીદી આવ્યો ને અમારા ઘરમાં કઈ ગોઠવી પછી નામ રાખ્યું હોય ચીકુ આપણા ઘરે હળદિયા ગયા રે મુંજેવડા ગયા રે દેખાતા નથી એ બધા જવાનીયા છે એ હાથ ઊંચો કરો આજો મેં ભેગા ભણ્યા આપણા ઘરે કઈ નામ રાખવામાં હતું રે તો રામજી કહેવાય તો કાંજી હોય તો વેસનજી ગયો તો જલ્દી ફાઈનલ ઘણા તો પાછા આખરે નહોતા જોતા કે તમારો નાયો તો અમારો નાયો ભાઈઓમાં પાછું એવું ભલે છોરીઓમાં તો આવે તો કાનબાઈ ને લ આવે તો ધનભાઈ ને લ આવે તો લખવી એ તો પાછી શેરીએ નીકળે ભલા તો પાણો ઊંચો કરો લખતી નીકળે ચોકમાં જઈને રાડ કરો લખવી તો ચાર પત્તા આવે છે અમારે છે લખવી હવે સમય પ્રમાણે થાય કા ભાઈ આખા દેશ ભાઈ બહુ ભરાવશે એના કરતા ભાઈ હા સાચું ચીકુ બેટા ઉભો થજે દીકરા આજે તારું લાસ્ટ પેપર છે હે ભગવાન આજે ઇંગ્લિશ નું પેપર છે મારા ચીકુને બાજુવાળી દોસ્તુડીના છોરા કરતા વધારે માર્ક્સ આવે એવું તો કહેજો માગે બાપા કે ને થોડા અંગ્રેજીમાં ભણાયા હતા ઈ મદદ કરે ચૂપ રહો બાપુજી ખોટી બડબડ નહીં કરો તમે
એક તો ચીકુનું ગ્રામર નબળું હતું એટલે જ હું વિનોદને કહેતી હતી કે એક્સ્ટ્રા ક્લાસ લગાવી આપે, પણ મારમાં ઘરમાં સાંભળે એ જ કોણ? ભુજમાં છોરાની પરીક્ષાની ટેન્શનમાં એની માં થઈ ગઈ ગાંડી. પાછળ ગાને કચેડાઈ. તો ગાંડી તમારા બધાના ઢસડા કરવામાં એ ઓલી નવી લાડી ફર્યા કરે એ હું નોકરાની ઘરમાં કામ જ કરું. એકવાર ચીકુની એક્ઝામ પતવા દો પછી અમે ચાલ્યા લસું ફરવા ગોવા. રોટલા કરશે તમારી નાની બહુ. અંકિતા, ઓ અંકિતા, આજે મારું ટિફિન ન બનાવજે. પેટમાં ગડબડ છે, ઘરે જ આરામ કરીશ. આજે એમ પણ ટિફિન નહોતું બનાવવાનું. ચીકુની એક્ઝામ છે તો તૈયાર કરાવું છું. સારું થાકી જવાય છે સાહેબ, હો આરામ જ કરાય. હો એ વિનોદિયા, હું શું કહું છું? પેચોટી પડી આવી છે, પેચોટી. શું બેચોટી પડી આવી તો છે? જોઈ લો. અરે પચોટી બેચોટી કાંઈ નથી પડી. જરીક કંઈક થાય તો કે ચોટી પડી આવી છે. હું જાઉં છું અંદર. બાપુજી, આ સાઈડ પરથી ફોન આવ્યો છે. એને કહેજો કે વિનોદ બીમાર છે, સાઈડે નહીં આવે. એ તો તું બીડીનું બંડલ લઈ લેતો કમ. ભલે બાપા. ના ના એટલે ના. બાપુજી ભલે. હાલ્યો, હાથ ફેરવો, હાલ્યો. હા. એ હાલો. કોણ વિનોદ? એ ના ના, વિનોદ નહીં આવે કે માંદા પડાય. બાપુજીની હિન્દી સાંભળીને હાચે મેં માંદા પડ જાયગા. क्या हुआ है? अरे विनोद को है ना पे वो તું પેટોટીને હિન્દીમાં શું કહેવાય? કોક તો કેવો આવડા ભણેલા બેઠા હોય નથી ખબર? બધા હું જેવા જ લાગેલા. ए हेलो, विनोद को है ना पेटोटी गिरा है. अरे नहीं नहीं, विनोद नहीं गिरा है, विनोद को पेटोटी गिरा है. पेटोटी क्या होता है? आने के हम जाओ. देखो पेटोटी है ना, ऐसा गुंडी पे तुम अंगूठा रखता है तो ठेकरा देता है. देखो 3 प्रकार का पेटोटी होता है. पहला होता है माखनी मोड़ी. अगर गुंडी से ऊंचा चढ़ जाए ना तो माखनी मोड़ी होता है. और दूसरा होता है निचली मोड़ी. गुंडी से नीचे हो तो निचली मोड़ी. और तीसरा तो सबसे खतरनाक होता है, चढ़ता ही नहीं है. रखता ही नहीं. अगर सवेरे को भी कभी पेटोटी गिरे ना, मुझे बोलना, मैं काटता हूँ, वो भी मफत में. हेलो, क्या करूँ? मैं फोन રાખી દીધો. વિનોદ, ઓ વિનોદ, બાપુજી, આ વિનોદ ક્યાં છે? એ તો સંડાસમાં ગયો, દોડતો ગયો, એમાંથી આશરો કરે. વિનોદ, આવો. શું છે? આજે ચીકુની એક્ઝામ છે, મોડું થાય છે, એને સ્કૂલે મૂકી આવો ને. અને જોજો હા, ચીકુને સારા માર્ક્સ આવે. પણ મને ક્યાં પેપર લખવું છે? મને લખવું હોય તો પેલો જ નંબર આવે. હા, એમ તો તમે હોશિયાર હો. ટાંગા ટોલી કરીને મૂકવા જતા નિશાળે વિનોદજી. બાપુજી, એ તો આપણી એન્ટ્રી પરથી એન્ટ્રી. તો હવે ચીકુની સ્કૂલમાં એન્ટ્રી પાડો ને જલ્દી જાઓ. પણ એ તો કે ચીકુ છે ક્યાં? એ તો ક્યારનો તૈયાર કરીને નીચે ઊભો છે, તમારી વાટ જુએ છે. જાઓ જલ્દી. તો હું જાઉં છું. વિનોદ તારો ફોન લેતો જા. લાવો. ઓ બાપુ બાપા, રામ 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 રામ. લો, આ ડબડી બજાર આવી અમારા બાપાના વખાણ કરશે ને બાપા તે પૂછશે. મજામાં? મજામાં જો ને, આવા માવજી બાપા એવા વડીલો તો કા ભાભી? હા, બાપુજીનો પૂજવા જેવા જ છે, ઓ પૂજવા જેવા. એમ હું એ કહેતી ઈ જ વાત જોડી કે કઈ બાપુજીની પૂજા કરીને દીપ. તમે બેસો બેસો, મને કામ છે જરા. એ કોણ કમલે? હા, એ હેલે હેલે આ બોલો. કેમથી આવી? એ બાપુજી પેચોટી પડી આવી છે. પેચોટી પડી આવી? હા. અરે પેચોટી ની કેટલા કઈ ની બના. કેમ ખાતા પીતા તેરી જોર નાખતો જા.
બાપુજી હું થકી ગયો ભાઈ લોકો આ કઈ ખાતી નથી યુવા તો કેવી જતી ગયો આખી રાતે પેલા બોડી કે ટીકી હા તો બેચોટી લઈ કામ કરો ભેલો ભેલો બેચોટી તે ઉપવાસ કરે રી કે ઠીક એવા ઉપવાસ કરેલી હે તઈ એ ન કરો ઉપવાસ અખો રાખો એટલે એમાં કઈ પાણી નથી ટકા ના ના બાપુજી કોઈ નહીં સવારે 8 વાગે 2 ગ્લાસ મોસંબીનો જ્યુસ એ 4-5 સફરજન ખાઈ લઉં બાકી તો કોઈ નહીં હો 12 વાગે સાબુદાણાની મોટીમાં સાવ ને રાજગરાનો શીરો બાકી તો કાંઈ નહીં હો સાવ નકોડા ઉપવાસ તે કાંઈ ખવાય પીવાય કોઈ ન ખવાય પછી છેક 3 વાગે 4-5 કેળા ને 5-6 વેફરની કોથળી ખાઈ લઉં બાકી તો કાંઈ ન ખાવો પછી તો છેક 6 વાગે 4-5 સંતરા ને 5-6 નાળિયેર પાણી પી લઉં બાકી તો કાંઈ જ ન ખાવું આખો લીલો ઉપવાસ ખવાય પીવાય ન કાંઈ ન ખવાય પછી છેક રાતના સાબુદાણાની ખીચડી ને 5-6 છાશના ગ્લાસ પી લઉં બાકી તો કાંઈ નહીં આખો લીલો ઉપવાસ એટલે તો કાંઈ જ ન ખવાય હો બાપુજી ઓહો માવજી બાપા યુવા તો કરા કાંઈ ખાઈ નહીં કા ખાય એમ કરો તમારી કે ટેક બોડી આખી ભલા હવે બેચોટી લઈ કામ કરો ભેગું ભેગું તું ખાઈ આવ્યો હા આપણા ન નીકળે એમ કામ 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 પર હાથે આવે ખાલી પેટે નીકળે એ મને એના બાપુજી ભલે 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 લો તૈયાર હા હા ઓય કેરી ખવડા પૂરામાં કે તો દેજે હા બરાબર એ આ સાચી હા હા બોડી કટી જાય સાચી વાત આના કમલેશની ઘરવાળીના સાહેબ 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 હેલો કમલેશિયાના ઘરવાળીના અપવાસ સાંભળી ને મને મારો દોસ્ત ગંજી આંભળ્યો ભલા ગંજી નવાપતિઓ લખ દે જ રેરો ઈ આવા જ અપવાસ કરતો પેલું કહેવાય ને તેરી મિત્ર સો ભલે ને તારી મિત્ર અનેક પણ જેના ભેગા બહીને દરિયું પીએ એવા તો લાખોમાં એક ગંજીને ફોન તો કરી દઉં કેમ થયો આવનારો તો હોઈએ ફોન તો કરી દઉં તો ને ફોન લઈ દીધો ને આ ગુંજામાં પડ્યો હવે ક્યાં ગુંજા ઊંડા હા 1 2 ફોન ને બેડી ફોન એ હાલો પણ ધંધી બોલે ધંધી એ ભાવજી બોલે ભાવજી થા હા કેમ થયો તું આવનારો તો તે ઘરવાળી ઉભો રાગોલો પણ તે પૈસા બાળો ખોલું આવી ગયો આવી ગયો એ રામ 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 ધને હતો કેમે બધાને મજામાં ને તો બસ આપણું કામ છે લાદી લગાવવાનું પણ કોઈ દેતું નથી નાટક કરવા પડેલા ફે વેલો તે ઉભો રહેજે પેલા હેલો સુરા આવીને ગઈ બેચારી દુનિયામાં શું મારીને ગઈ કામ આવજી સાચી વાત ધંધી બાકી ધંધી બોલ માવજી કામ નો ઘણો પાકો ભલા તું હા હો એ તો હું નાનપણથી જ ટાઈપનો પાકો છું હા હા આવજી તું કાલ આજે બગીચે આવ્યો કાં નહીં બગીચે કોણ કોણ આવ્યું તું વેસનજી ને રામજી બધાય આયા હતા તું જે ના આવ્યો ઊંઘી એ તો કાલ આજે નીકળાયો નીરા પેટોટી ઘેરા આવી ગયા હતા હે આ ઈ બરાબર બેચોટી આવું તો રહેવું પડે ભલા હવે બાકી શું નવીનતા શું આપણી એ તો કે નવીનતામાં તો ઓલો કરશન રહ્યો બેચારો કેદુનો માંદો હતો હો કેસર નજર લઈ ગયો એમ? હા હા કેસર એટલે ઓલો કેસર નો ઘરવાળો કા હા ઈ છે સાહેબ
વાળી બના હવે ડોસી થઈ એમ ડોસ હવે તા ડોસી તો માણસ શરીરથી થાય છે, બાકી મનથી તો બધાય જવાન જ છે. પણ હવે કેસર એવી ડોસી થઈ પેલો કેવો ને ગઈ ગુલાલી ગા એટલે ગઈ એની કટકતી ચાલ કે જીથે અબોર બાંધતી દીધે પણ ગઈ કાળા ઈ છે હો. બાકી ધંધી બોલ ને બાપજી, નતો બોલો બોલ ને. ભલા લાગે આ બે વાગ્યા હવે આવાજે કે કપાઈ ગયા કપાઈ ગયા. બપોરે કેમ ચાલુ થાય થયું તેઓ હવે તો બોલો પડ્યું તો આવે ભલા હા અચ્છા હું તો બોલું ભલા બોલ ને. તું બોલો જવાન ભલા કા હમણાં ગયા મહિને તો કાં લગ્ન કરી આવ્યો કાં ભલા બાપજી છે એવું ને, ઘરમાં હે બહુ ઓખું એટલે પોતા લગ્ન કરવા પડ્યા. બહુએ બનાવી નાખ્યા નિયમ. હે હા, નિયમ એવું હે કે 4 ઘરવાળી જતી હું, હા પણ પેલી વાંધો નહીં તો નિયમ થઈ જાય પછી કાંઈ કરવાયું હે હા હા નિયમ એવું હે કે સવારે નીકળી આવવાનું 9 વાગે, છેક બપોરે ઘરે આવવાનું, બપોર પછી 3 વાગે નીકળી આવવાનું, છેક અંધારે ઘરે આવવાનું. એવું હા બહુ ઓખું હે એટલે તો આ લગ્ન કરવા પડ્યા. બાકી બને તો કે ચાર કરવાની નામ શું કાંઈ અરે 4 ઘરવાળી નામ કહું કે હા પેલી હતી કમળા. હે હા એને તું કમળો તો એનામાં ઈ ગુજરી ગઈ. બીજી હતી ધનબાઈ. હા. યાતી ઘરમાં તને ટેકવા ન દે, આપણે એને રવાની કરી. હા ને ત્રીજી હતી યાતીની બે ત્રણ બદલી ગયું, નામે ભૂલાઈ જવાય. હા અંબર થઈને આવે તો ભૂલાઈ ગયા હા અરે હા ત્રીજી હતી સાકર, તો એને થઈ ડાયાબિટીસ થઈ, એમાં ગુજરી ગઈ. અને હવે ચોથી હે લક્ષ્મી. ભગવાન હવે બરકત દે. દેશે પણ હું શું કહું નથી બોલ ને માવજી. આ ઉંમરે હવે ચોથા લગ્ન ન કર્યા હોત તો રતનસિંહ કાકાના કેટલા થતા હતા માવજી કોણ રતનસિંહ કાકા? એ તમારો બાપ આમ કેમ થાય? વાંધો નહીં તો બોલે ઉંમર થઈને બોલ્યા તું મારા વાળા બાપાનું નામ ન લે ભલા. હે હા વાંધો નહીં તો હું ચાય પીવીએ તો ચાય ને ટ્રાય કરું મને ખબર તું ચાય પીવા આવ્યો હા ચાય ગઈ પણ આજુ કહું બોલ ને માવજી. ચાય નો તો મારી કે ઓટું હોય કા જગ્યા આવે એમ નથી હે હવે લોકો હે એતામાં ધંધી દૂરથી ડુંગર નડી ગમણા બાકી માથે કડો એટલે પાણા વાત નથી ભલા. ચાય તો પા ચાય નું કહું એટલે તું કરો એટલે બાકી મારી જગત ત્યાંથી હાથું ગૌરવ કે માવજી કે કાય ગયો ચડી તો કામ નહીં તું નામ ઓ બેટા શું છે બાપુજી? ચાય ગમતી લે બેકો હજી ઘરમાં ફરવા જઈ નથી ને ઉપરથી જાય કરો છો, નીચે જઈને પી લેજો. માવજી તડકા મોડા થાય ભલા. આજવાળું દેખાડ આજવાળું દેખાડો ભલા. હવે માવજી તે ચા ને બીડી દેતા બીડીએ તો મારી જ પીસ તઈ શું કરું? કામ ધંધો કોઈ દેતા નથી, પૂજામાં આના નથી. ઘરમાં ચાય ને લો એને હા ઈ વાત સાચી હો. બીજી હોય ન પીવાય હે હવે એમ ના અહીંયા કામ કરી બોલ નીચે હાલી એનો કચું બીડીઓ પીસું ને ડોસી ઉજો હા ઈ વાત છે યાદી કીધી ભલા. હાલો ભાઈ હાલો હા હાલો એ માવજી વળી શું થયું તો નહીં રહો. એમ વેરી ખેલોરા આવીને ગઈ દુનિયામાં શું માણીને ગઈ. કા માવજી? પણ ધંધી હું શું કહું છું બોલ માવજી. ઈ જો દુનિયા માણવા રહે તો બધાને શું હાલત થાય હા ઈ વાત સાચી હો. હાલો આપણે કરવા દો અંકિતા ભાભી ઘરમાં છો કે કેમ? એ આવી આવ ટીના, ઘણા દિવસ પછી દેખાણી. હા ભાભી શું કરું, નવરી જ નથી થતી. ઉપરથી અમારા બાપુજી
હમણાં ક્યાંય જ નહીં, હમણાં અહીંયા સાચી વાત છે પેલા બાકી બધાય ફરે જલસા કરે ને આપણને મને દસાડા કરવાના હતા. સાચી વાતો ઉપરથી આપણે જ ખરાબ. સાચી વાતો ક્યાં તારી દેરાણી ખાતી નથી ઈ બે જણા લોનાવલા ફરવા ગયા હોય ને હું નોકરાણી ઘરમાં. સાચી વાતો જરા દેરાણી ઉપર ને નહીં તો તું નોકરાણીજીને લઈ જઈ ને શેઠાણી પાવે કરશે આમ તો ની પંચાયત હમણાંની બેટા, હમણાંની 2 મિનિટ. પણ શું છે તારું દુઃખ જોવા એટલે કહું સાચી વાત છે હું તો એમ જ કરું પણ ઘરમાં બાપુજી છે. કઈ જાવ નોખા એમાં શું બાપુજીના ઘરાય વાળા આપણે એકલા થોડી છે પણ આ વિનોદ માનશે નહીં ને. એ તો પગ પછાડાય પોતે માની સાચી વાત છે ગરમ કરાય તો એમ જ પણ ઈ બધું અમે જવા દે. પણ તને આજે ટાઈમ મળી ગયો. આ હું તો મારા બાપાની ગોતવા આવી હતી એ ક્યાં ગયા છે ખબર નહીં મને જાવું છે ટીમર ડોસી કે હું તો નવી મને તો ઘરમાં બીક લાગે તો બાપા રે તો સારું તો બે બાબા અહીંયા જ બેઠા હતા હમણાં નીચે લડ્યા ક્યાં હશે કે બગીચે. હા તે ભલે લઈ હું જરા હો મારી વાતનું ધ્યાન રાખજે ભલે 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 આ તારા દરવાજે મૂક્યા માં. હાલો ભલે હો આવજો. આવી ગયા તમે ફરી આવ્યા. આવો બી બહુ મસ્ત ઠંડી હતી હો ત્યાં, બહુ મસ્ત વાતાવરણ હતું. આવો ભાભી બહુ જ મજા આવી ગઈ મજા ના આવે એટલે ફરવા ગયો તો ખબર પડે કે ઘરમાં કામ કરવાનું કે તો મજા ના આવે. જોયું રમેશ મેં તમને કીધું તું ને કે ભાભી આટલું જ બોલશે ઓ સાચું તો કીધું શેઠાણી ફર્યા કરે ને નોકરાની ઘરમાં કામ કરે. ભાભી એવું કાંઈ જ નથી. ચૂપ રહો તમે તમારી જોડે લગ્ન કરે એથી પહેલા મેં તમને શું બોલી કરી હતી કે હું ઘરમાં કામ નહીં કરું ત્યારે મને શું બોલ્યા હતા તમે ના કરતી તું કામ હું કરી લઈશ. અને બીજું કે હર સન્ડેને મારે ફરવા જવાનું અને જમવાનું બી બારે ત્યારે તમે મને શું કીધું તું એમાં એવું હતું કે માંડ માંડ તો મેળ પડતો હતો. હવે મેળ પડે તે હા ના કરાય, જોઈ લેશું પછી જે થશે. ઓહો કે મેં એકલીએ ગડોળી થોડી ચાલી ઉપરની ઘરમાં બાપુજી ને બાપુજીની જીભ લાંબી એટલે તો હું ભામાને ડગાવતી ને હા એમ કરીને તમે ન છૂટા મરો તમારી એકલી નોત ને. ત્યારે બધું તો તમે તો એમ વાત કરો છો જાણે કે ઘરનું બધું તમે જ સંભાળી ના બેઠા હો. બોલો કઈક તમે આ જાણે બધું તમે જ સંભાળીને બેઠા હો. ઓ સાચું તો કીધું એક તો પોતે ઘરમાં ટકતા નથી ને ઉપરથી મારા પર દાદાગીરી કરો છો. ઈ તો વિનોદ કાંઈ બોલતા નથી એટલે મારું તો મારી પપ્પાજી ગયા કેટલા સારા હતા મારા સસરાજી. ભગવાન એની આત્માને શાંતિ આપજે. ચૂપ રહો તમે કોઈ નથી મરી ગયું ને તમે તમારા પપ્પાની પાછળ હાથ ધોઈને પડી ગયા છો. મરે તમારા બાપુજી. પણ બાપુજી ટાઈમે તો આટલી ન રહે એટલે કીધું. ઈ તો રીત રિવાજ પ્રમાણે રહેવું પડે. તમને રીત રિવાજની ખબર નથી પડતી ને એટલે તો ઘરમાં બધા મોં કરી જાય એનો. પણ એ તો કે ગાંડી થયું તો શું? ભાઈ કાંઈ નહીં, આ લેડીઝોના ડખા. જુઓ ને ભાઈ હજુ અમે ઘરમાં આવ્યા જ છીએ ને ભાભી કચિયા ચાલુ કરી દીધા બિચારી થાકી ગઈ હતી. તો શું જોયું રમેશભાઈ કેટલી ચાકરી રાખે છે એ તમને તો મારી કદર જ નથી. ચાકલી તો રાખે જ ને, માંડ માંડ તો મેળ પડ્યો છે. ભાઈ તમને સંભળાવે છે બોલો કાઈ સાચી વાત ભાઈ, ભલા માંડ માંડ તો મેળ પડ્યો હોય. અરે ભાઈ તમારી મજાક ઉડાડે છે ખબર કેમ નથી પડતી આ તો તમારું માન જ નથી કાંઈ ક્યાં ગયા જે ઘરમાં તમારું માન ન હોય ઘરમાં મને રહેવું જ નથી ઓહો શેઠાણી બોલ્યા હજી કાલ લોકોને ઉઠીને હાલે નૌકા દઈને જલસા કરવાય. અમે ગમે તેમ કરીએ એમાં તમને શું અમે ગમે તેમ કરીએ એમાં તમને શું તો બાપુજીનું કોણ કરશે? બાપુજીનું શું? બાપુજીનું તો રોક્સીની નાની બહુ હું તો હું એને હું શું કામ કરું મારા એકલાને થોડી કે સસરાજી છે કાંઈ મારા આવતા નથી કાં 12 વર્ષથી રોટલા કરું છું હવે એમ નહીં કરું તો બાપુજી. હું પણ નહીં કરું બાપુજીનું વારા વારા કરશું. આ ઉંમરે બાપુજી જાશે ક્યાં? સાચી વાત છે ભલા ભાઈ. તો હું તો 12 વર્ષ પછી જ મારો રહીશ. ઓહો બોલે છે કાંઈ 12 વર્ષ પછી વારો રહીશ ત્યાં સુધી
એ જીતારા આંગણિયા પૂછીને કોઈ આવે આવતારો મીઠો આપજે રે હોજી હે જીતારા કાને રે હે સંકટ કોઈ હા રમેશિયા ફેરીને આવી ગયો તું હા બાપુજી એમ હરિયો બાપુજી સખી જાઓ સખી આવો મારો સખી પરિવાર કેની નજર ન લાગે ભલા તમે ઊભો છો મોઢામાં મગ કરી આવી કે બોલો નહીં કો હવે અમારી અલગ થવાની ઈચ્છા થઈ રહી છે એક આખરું હોય તો આમ છે બાપુજી નોખું તમે નોખું એમ કેરો આમ મેલી નજર લાગી ગઈ આમાં શું છે નોકર તો કોઈ ના ભલા આમાં શું છે કે ઘર છે નાનું અને ઘરના મેમ્બરથી વધારે એટલે કીધું ઓ એમ કે ને કા તઈ તો પછી બાપુ મારા ભેગા રહેશે એના રૂમ અડતા આવશો એક કામ કરું રમેશિયા કચ્છમાં હાલ્યો જાઉં પોતાલેમાં જમીશ પડ્યો ને જોઈશ ભલે બાપુજી હું તમારા 12 મહિનાનું એડવાન્સ પેમેન્ટ કરતા કરો ભોજનાલયમાં તમને ત્યાં બધી જ સુખ સુવિધા મળી રહેશે એ તો હવે એવું જ કરવું પડશે ને કા અહીંયા ઓશિયાળો રોટલો ખાવો એના કરતા વેચાતો લઈને ન ખાઈએ આમ હોવે ગઢપણમાં ઓશિયાળા થઈ ગયા આ ગઢપણ કોને મોકલ્યું દીકરા તો અગવા થયા અને વહુઓ દે છે ગાળ દીકરીને જમાઈ લઈ ગયા ને જીવતર ના બે હાલ આ ગઢપણ કોને મોકલ્યું ઓય તમે આમ ધોયેલ મોડા એવા કાં થઈ ગયા આ તમે નાટકમાં આંબળી તો એટલે ઠોકી મારી હેલો બોલો છે તમને આવતા મહિને પેમેન્ટ પૂરું કરી આપીશ તમે ડીલ કેન્સલ ના કરશો છે સાંભળો છે હેલો ભાઈ બોલો તો ભાઈ શું થયું ભાઈ જે પ્રોજેક્ટ માટે આપણે ઘણી બધી લોન લીધેલી હતી અને માર્કેટમાંથી પૈસા લીધા હતા એ બધા બરબાદ થઈ ગયા આપણી ડીલ કેન્સલ થઈ છે ભાઈ તમે જે પણ ટ્રાય કરો શેઠને મનાવો ભાઈ પ્રયત્ન કરો ભાઈ સફળ થશો પ્રયત્ન કર્યા મેં પણ આપણે પેમેન્ટના કારણે લેટ પડ્યા આપણે રસ્તા પર આવી ગયા ભાઈ આપણે બરબાદ થઈ ગયા એ ભગવાન આ શું થઈ ગયું તમે બંને ભાઈ ધંધામાં ધ્યાન જ નથી આપતા ભાભી એવું કાંઈ નથી હમણાં માર્કેટ બહુ ખરાબ ચાલી રહી છે બહુ હાલ્યો પણ હાલતો હતો ઘરમાં તો ટેન્શન હોય હું તો ચાલી મારા પપ્પાના ઘરે હા તો હું એ મારા પપ્પાને કઈ વધી નથી પડી ગઈ હું એ ચીકુને લઈને ચાલી જઈશ માવતરે વિનોદિયા તને લેગો કરતા ભાવશે લેગો કેમ બાપુજી આ બે જેવી હાલી હશે તમારો લેગો પણ જોઈ દેશે બાપુજી આવી સિચ્યુએશનમાં પણ તમને મજાક મોકલે છે કોઈ દિવસ તો સિરિયસ થાઓ એ તો બેટા જે ખીચામાં ઢીંગલા ભર્યા હોય ને ખીચા ભારી હતી તો બધાને મસ્તી મોકલે એ તો જે પરિસ્થિતિ ખરાબ થાય તે હસી શકે એ હાચો માણ કહેવાય આવા પપ્પા તો મેં ક્યાંય નથી જોયા તમે બાપ છો કે દુશ્મન હવે સમજાવું તમને તમે બે જણ આવડો તે બધા જલસા હતા અને પરિસ્થિતિ સારી હતી તે ભેડીઓ હતી જલસા કરવા હવે જરીક હલવાણા તમે અમે હાલી માવતરે તમે તમારું ફોડી લેતા ને અમે બીજા કરી લેશું આજકાલ કે ખોટે ને તમે બે ને પણ ભેડે આવા ઢીલા જરીક કાંક પરિસ્થિતિ ફીટી એટલે તો હાવ હલવાઈ ગયા ને બાપુજી આમ ને તેમ ને હાવ ને પણ એવા ઢીલા બાપુજી આ સિચ્યુએશન કઈ હલ જ નથી બાપુજી તમે કાંઈ નીકળી શકો આમાં શેઠનું નામ તો ઈ કોણ શેઠ કોણ રહેવા દો બાપુજી અમે જોઈ લઈશું તું નામ તો કે અરે બાપુજી કપૂર કઈ શેઠ છે તમે નિયો હોય ને કોણ કપૂર છે હા અમથો કેસ વધારશો એક કામ કર
આગળ ઉભો રહી ફોન લગાડતો અરે આમ તો કેસ બગાડશો બાપુજી, રહેવા દો ને. ફોન તો લગાડ લગાડી દો ભાઈ. ભાઈ બોલે રીતે એ કોલ ટ્યુન. અમને શું ખબર કેની ટુ ને કેની ટુ હલો કોણ કપૂરચંદ હા માવજી બોલો માવજી લતા હા પટેલ કેમ નથી મેં એટલાનો બરાબર હો ને હો હું મજામાં અચ્છા મેં એટલાનો ફોન કર્યો હે કે આ રમેશ ને જે વિનોદ હે ને મારા દીકરા હે તમે એક કામ કરો ડીલ કેન્સલ ન કરો તમારું પેમેન્ટ થઈ જાય આવતા મહિને અરે માવજી લતા કીધું ન થાય થઈ જાય પેમેન્ટ કરી નાખો ભલે શું થયું બાપુજી? શું કીધું બાપુજી? કટ કરજે એક કામ કરજો કાલ હવારે જઈને 2 પોઈન્ટ એગ્રીમેન્ટ સાઈન કરી આવજો જોયું? શું થયું? શું પેલા એકદમ કયો? જે બાપુજીને તમે ઘરની બહાર કાઢતા હતા એને બાપુજી આપણે ઘર ભેગા કરી દીધા. આપણો ધંધો ઘર બાર બધું બાપુજી સંભાળી લીધું. હવે અમે તમને કહ્યું બાપુજી સાથે જ રહેશું. તમને મહિને શું કરો તમે નક્કી કરી લો. તો હવે અમને પણ અમારી ભૂલ સમજાઈ ગઈ. અમે તમારી ને અને બાપુજી જોડે આ જ ઘરમાં રહીશું. શું કહો છો ભાભી તમે? સાચી વાત છે. હવે આપણે જે ભૂલ કરવા જઈ રહ્યા છે એનું પ્રાયશ્ચિત આપણે કરી લઈએ. આપણે બાપુજી પાસે માફી માંગી લઈએ. તો રાહ કોની જોવાની? ચાલો. બાપુજી અમને માફ કરી દો બાપુજી. તમારી ભૂલ થઈ. બાર ખેંચા ખેંચી લેશો માંડ ગામમાંથી ઉતારા ભેગા કર્યા એ તમે ખેંચી લેશો બાપુજી તમે ન હોત તો અમારું શું? તો તું એ ન હોત ને પણ એક કામ કરે ને ઓય રમેશ બોલો નહીં પછી મારી કચ્છની ટિકિટ કઈ કઢાવવાનો બાપુજી તમે પહેલા કીધું. તમે તો નોખા થાય ના બાપુજી એવું કાંઈ નથી. ઘર તને ડગલું થાય